હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે રવાની ઇન્સ્ટન્ટ માત્ર 12 મિનિટમાં બની જાય તેવી ઇડલી સાથે સ્પેશિયલ ચટણી બનાવીશું। તો આ ઇડલી છે ના પીસવાનું પલાળવાનું કોઈ ઝંઝટ વગર માત્ર 12 જ મિનિટમાં એકદમ સોફ્ટ અને જાળીદાર પોચી રૂ જેવી ઇડલી બનીને તૈયાર થઈ જશે। તો બનાવવી એકદમ સરળ છે। જો ઓછા સમયમાં ચટપટું ટેસ્ટી એવું ખાવું હોય તો આ ઇડલી છે એકદમ ઓછા સમયમાં બની જાય છે। ઓછા મિનિટમાં સ્વાદનો બહુ ટેસ્ટી ઇડલી બનીને તૈયાર થઈ જશે। સાથે આપણે ઇડલીનું પ્રેમિક્સ પણ બનાવીશું જે મહિના સુધી સારું પણ રહે છે। તો આ ઇડલી છે બાળકોના નાસ્તામાં પણ આપી શકાય। જો ઠંડી થશે તો પણ એકદમ સોફ્ટ રહે તેવી બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીશું। તો તેના માટે એક પેન લીધું છે। પેનમાં 1 પાવડા જેટલું આપણે તેલ લઈશું। તેલમાં થોડી રાઈ, થોડું જીરું, 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ અથવા મગની દાળ લેવાની। તો મેં અત્યારે ચણાની અને અડદની દાળ લીધી છે। થોડી વાર માટે આપણે એને તેલમાં થવા દઈશું। પછી આદુ અને મરચાં લીધા છે। 1 વાટકો રવો લીધો છે। તો આ રવાને આપણે 2 મિનિટ માટે શેકી લેવાનું છે। 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી લીલા ધાણા એડ કરીશું। તો લીલા ધાણાને શેકવાની જરૂર નથી। તો આપણું આ ઇડલીનું પ્રેમિક્સ છે બનીને તૈયાર થઈ ગયું। તો આ પ્રેમિક્સ છે તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને મહિના સુધી રાખશો તો સારું રહેશે। જ્યારે પણ ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવી હોય ત્યારે તમે આમાં દહીં, છાશ અથવા પાણી એડ કરી મિક્સ કરી અને ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી શકશો। તો આ પ્રેમિક્સ તમારે મહિના સુધી રાખવું હોય તો તમારે એમાં લીલા ધાણા એડ કરવાના નથી, પણ આપણે આમાંથી ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાના છીએ એટલે મેં ધાણા એડ કર્યા છે। તો રવાને આપણે તેલમાં શેક્યો છે એટલે આ ઇડલી છે એકદમ સોફ્ટ બનશે। જો આ ઇડલી ઠંડી થશે તો પણ સોફ્ટ જ રહેશે। તો હવે આપણે આમાંથી ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી લઈશું। તો જે વાટકાના માપથી રવો લીધો છે એ વાટકાના માપથી પોણા વાટકા જેટલું મેં દહીં લીધું છે। ઇડલી આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે દહીં છે એ થોડું ખાટું હોય એવું લેવાનું। તો બરાબર મિક્સ કરી લેશું। તો દહીં છે રવા સાથે મિક્સ થઈ જાય પછી જેમ જોઈએ એમ આપણે પાણી એડ કરવાનું છે। તો અડધાથી પોણા વાટકા જેટલું મેં પાણી એડ કર્યું છે, પણ એકસાથે તમારે પાણી એડ કરવાનું નથી કેમ કે આપણે પહેલાં દહીંનો ઉપયોગ કર્યો છે એટલે જેટલું જોઈએ એટલું જ પાણી એડ કરવાનું છે। તો અડધા વાટકા જેટલી મારે પાણીની જરૂર પડી। તો આ જ પેનની અંદર આપણે હવે ચટણી તૈયાર કરી લઈશું। તો 1 પાવડા જેટલું તેલ લઈશું। તો એક મેં ડુંગળીને આ રીતે સ્લાઈસ કરી છે। જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો એ તમારે સ્કીપ કરવાના। થોડી લસણની કળીઓ 2 મિનિટ જેવું થઈ જાય પછી 1 થી 1.5 ચમચી જેટલા સિંગદાણા, 1 થી 1.5 ચમચી જેટલા મેં ડાળિયા લીધા છે। તમે એની જગ્યાએ દાળ અથવા ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો। તીખાશ માટે મેં થોડા આદુ મરચાં એડ કર્યા છે। 2 થી 3 મિનિટ માટે બધી વસ્તુને આપણે તેલમાં શેકી લેવાની છે। આ રીતના થોડું ફ્રાય થઈ જાય, ડુંગળી લસણ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો કુલ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી બધી વસ્તુને આપણે ઠંડી કરી લેવાની છે પછી જેની આપણે ચટણી તૈયાર કરી લઈશું। તો બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે, હવે મિક્સર જારમાં લઈ લઈશું। જો તમારે અત્યારે આમાં સૂકા નાળિયેરનો અથવા લીલા નાળિયેરનો ઉપયોગ કરવો હોય તો તમે આમાં લીલું નાળિયેર અથવા લીલા ધાણા એડ કરવા હોય તો એ પણ સાથે એડ કરીને ચટણી તૈયાર કરી શકો। પણ મેં અત્યારે નાળિયેર વગર ચટણી તૈયાર કરી છે। સ્વાદ અનુસાર મીઠું, અડધા વાટકા જેટલું પાણી એડ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે। હવે વાટકાની અંદર આપણે કાઢી લઈશું। હવે એમાં વઘાર એડ કરવાનો છે। તો તેલમાં 1 ચમચી જેટલું આખું જીરું, મીઠા લીમડાના પાન અને લાલ મરચાં એડ કર્યા છે। તો વઘાર એડ કરી દઈશું। હવે આ ચટણી ખાટી મીઠી બનાવવા માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને બધી વસ્તુ છે બરાબર મિક્સ કરી લેશું। તો છે ને એકદમ બનાવવી સરળ, ધાણા વગર અથવા તો નાળિયેર વગર પણ આ ચટણી। તો હવે આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી લેશું। તો ઇડલી મેં આ રીતની વાટકીમાં બનાવી છે। તો પહેલાં આપણે તેલથી વાટકીને ગ્રીસ કરી લેશું। જો તમારા આગળ ઇડલીનું સ્ટેન્ડ હોય તો તમારે એમાં પણ બનાવી શકાય। તો વાટકી તેલથી ગ્રીસ કરી લેવાની છે। પછી જે આપણે
ખીરું ઇડલીનું તૈયાર કર્યું છે એમાં અડધી ચમચીથી ઓછા આટલા ખાવાના સોડા એડ કરીશું, અથવા તમે ઈનો એડ કરો તો 1 પેકેટ ઈનાનું એડ કરવાનું, ઉપર થોડું પાણી એડ કરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે. 2 મિનિટ માટે બધી વસ્તુ છે એકદમ સરસ મિક્સ કરી લેવાની. આ રીતના સરસ ફેટી લેવાનું એટલે એકદમ સરસ આથો આવશે. તો આ ઇડલીનું ખીરું છે એકદમ સરસ હળવું થઈ જાય એ રીતના મિક્સ કરી લેવાનું છે. આ રીતનું હળવું હોય તો તમારે પાણી એડ કરવાની જરૂર નથી, પણ જો તમને થોડું ઘાટું લાગે તો થોડું પાણી એડ કરી આ રીતનું મીડિયમ એવું ખીરું તૈયાર કરવાનું છે. હવે તેલથી ગ્રીસ કરેલી વાટકીમાં આપણે આ ખીરું લેશું. તો આ વાટકી છે તમારે અધૂરી રાખવાની. ઇડલી બનશે એટલે ફૂલીને દડા જેવી થશે. તો પાણી મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આપણે આ રીતના વાટકી છે ગોઠવી લેવાની છે. ઢાંકીને 12 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને સ્ટીમ થવા દેશું. તો 12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આ ઇડલી છે એ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે, પણ પહેલાં આપણે એને ચપ્પુએથી ચેક કરી લઈશું કે આપણી ઇડલી છે એ આખી સરસ ફૂલી છે પણ થઈ ગઈ છે કે નહીં. તો આ રીતે ચપ્પુએથી ચેક કરી અને ઇડલીને નીચે ઉતારી લેશું. તો શરૂઆતમાં તમારે ગેસની ફ્લેમ 10 મિનિટ માટે હાઈ રાખવાની, 2 મિનિટ માટે સ્લો રાખી 12 મિનિટ માટે ઇડલીને થવા દેવાની, પછી વાટકીને નીચે ઉતારવાની છે. તો આ ઇડલી છે થોડી ઠંડી થાય પછી આપણે એને બહાર કાઢી લેશું. તો ઇડલી છે આ રીતે ઠંડી થાય પછી એને બહાર કાઢશો તો એક પણ ઇડલી છે તમારી તૂટશે નહીં અને આખી બહાર નીકળશે. તો બની છે ને એકદમ સોફ્ટ જાળીદાર એવી. તો સાથે આપણે સ્પેશિયલ ચટણી અને સંભાર પણ બનાવીને તૈયાર કર્યા છે. તો આ ઇડલી છે એ બનાવવી એકદમ સહેલી છે, ફટાફટ બની પણ જાય છે અને ઇડલી પડી રહે તો પણ ઇડલી છે એકદમ સોફ્ટ રહે છે. તો બાળકોના નાસ્તામાં પણ આપી શકાય અથવા નાની મોટી ભૂખ માટે પણ ફટાફટ કંઈક ચટપટું ટેસ્ટી એવું ખાવું હોય તો આ ઇડલી છે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે. સાથે આપણે પ્રેમિક્સ બનાવ્યું છે એ પણ જો મહિના સુધી રાખશો તો સારું જ રહેશે. તો આજનો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયાને તમે શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર ટ્રાય કરજો. ખરેખર ઇડલી છે એકદમ સોફ્ટ જાળીદાર અને એકદમ પોચી એવી ઇડલી આપણી બનીને તૈયાર થઈ છે.